આખરે દેશવાસીઓએ ધાર્યું એવું થયું, કેમ કે ગઈકાલે વડાપ્રધાનશ્રીએ સૈન્યને છૂટ આપી કે આપને જે યોગ્ય લાગે તે કરો, અને જેવી સૈન્યને છૂટ મળી કે તે જ રાત્રે સૈન્યએ પાકિસ્તાનમાં જઈ પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓને નેસ્ત નાબૂદ કર્યા અને 90 જેટલા ત્રાસવાદીઓને ઠાર માર્યા ફક્ત 25 મિનિટમાં. આ છે આપણા સૈન્યની તાકાત. માટે આપણે સૈન્ય પર સંપૂર્ણ ભરોસો રાખવો જોઈએ. સૈન્ય કરે તે બરોબર જ કરે છે. અને આપણે તો એસીમાં બેસી આરામ કરીએ છીએ અને માથે કફન બાંધી આવા આપણા સૈનિકો દેશના સીમાડાઓનું રક્ષણ કરે છે. તેમની માથે સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. અને આ પછી માર ખાય માવલો અને જશ ખાય જશલો એવું ક્યારેય ન બનવું જોઈએ, કેમ કે આનો જશ ફક્ત અને ફક્ત સૈન્યને જ મળવો જોઈએ, બીજા કોઈને નહીં. કેમ કે આ સૈનિકો જ માથે કફન બાંધીને લડે છે, માટે તેમને જશ મળવો જોઈએ. મારું એવું માનવું છે. જય માતાજી.